હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે અમે બધા રેડી થઈ ગયા છીએ ને અમારે જવાનું છે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં. આજે એનો 3જો દિવસ છે. 2 દિવસ તો જતા રહ્યા છે અને હવે 2 દિવસ છેલ્લા બાકી છે, એટલે અમે વચ્ચેનો દિવસ પસંદ કર્યો. કાના રેસ બરાબર છે. આજે આપણે જાય મેળામાં અને તમને દેખાડીએ કે અહીંયા કેવો મેળો છે. આની પહેલા તમે દેખાડ્યો તો મેળો, એ વિડીયો તમે નો જોયા ગયા વર્ષના ને તો હાઈએસ્ટ ઉપર આપણા વિડીયો અત્યારે ચાલુ છે. હા, જોઈ લેજો, જરૂર એકવાર વિઝિટ કરજો, તમને મજા આવશે. એ જૂના વિડીયો છે અને આજનો વિડીયો પણ આપણે બહુ મસ્ત બનાવશું, જોવાની મજા આવશે. ચાલો બધાય જાય મેળામાં અને કોણ કોણ આવે છે એ તમને આગળ બતાવીએ. ચાલો, તો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને અહીંયા પાછળની સીટ જો બધી હાઉસફુલ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એકવાર બોલાવી દઈએ સોમનાથ દાદાની જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો, તો આપણે ઓન ધ વે જઈએ છીએ મેળામાં અને આપણે દિત્યાબેન છે ને બહુ એક્સાઇટેડ છે. 2 દિવસ તો એને માંડ હાઈચ્યું, એમ કીધું કે મેળો બંધ છે, મેળો બંધ છે. અને ફાઇનલી જો આજે દિત્યાબેન ને છે ને આપણે પૂછી લઈએ મેળામાં જઈને ત્યાં શું કરશે અને શું ખાશે. દિત્યાબેન, તો મેળામાં જઈને તમે પહેલા તો શું ખાશો? ઢોકળા, આઈસ્ક્રીમ, ગોળો, પછી કોણ? કેટલું બધું ખાઈશ? તારું પેટ વેતેકનું છે, બધું એમાં હમાઈ જાહે? હા, નરેશ, આને તો એટલું બધું ખાવાનું છે. એ એટલું બધું ખાવાનું છે, તું કેટલું ખાવાનું છે? જલપાઈ શું કરવા? આજે જો જલપાઈ છે ને આજે ઓછું ખાધું, અડધો જ રોટલો ખાધો, કેમ કે અહીંયા મેળામાં જઈને ખાવું હોય ને, સમજાણો? એ તો મારે તો દર વખતની વાત જ છે કે જ્યારે હું મેળામાં જાઉં ત્યારે મમ્મીને કહી જ દઉં કે મારા હાટુ અડધો રોટલો જ કરજો, કેમ કે મારે પછી ત્યાં સ્ટીમ ઢોકળા ને ખીચું ને એવું બધું મારું ફેવરિટ છે, એટલે હું ત્યાં જઈને હું ખાઈશ જ. નરેશ પણ ખાઈ લે, પણ એ અત્યારે કહેતા નથી. ચાલો, તો હવે આપણે ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો, તો આપણે મેળામાં પહોંચી ગયા છે. મેળાના પાર્કિંગમાં બહુ છેટું જવું પડ્યું ગાડી રાખવા માટે. પાર્કિંગ બહુ મસ્ત મજાનું છે, મજા આવે એવું. છેટે છે એટલે મેળામાં જો આપણે થોડુંક હાલવું પડશે. છેટું એ છે ને એમ જગ્યા મળી જાય એમ પાર્કિંગમાં, એવું નથી કે હાકેડ થાય એવું છે. મોટું મેદાન છે એટલે તમે ગમે એટલી ગાડી લઈને આવો ને ગમે એટલી ગાડી હોય ને તો હમાઈ જાય. ટ્રેક્ટર બધા આગળ છે, ખટારા ટ્રેક્ટર જે હોય બધું હમાઈ જાય એમ છે, પણ ચાલવું વધારે પડે. ચાલુ હવે નહીં પડે. જો અહીંયા પ્રવેશ દ્વાર છે ને પાર્કિંગ થી પણ છે, એવું નથી. આગળ મેઇન ગેટ થી નહીં આપણે જવાય, આપણે સીધું પાર્કિંગના ગેટ થી જશું. તો અમે પાછળના ગેટ થી એન્ટર થયા ને એટલે અમારે ફરીથી મેઇન ગેટ તરફ જવું, કેમ કે અહીંયાથી હરખી જોવાની મજા આવશે. અહીંયા તો હું ડાયરેક્ટ માર્કેટમાં જ આપણે પહોંચી ગયા છે. માર્કેટમાં જો આપણે અત્યારથી કંઈ લેવું નથી. ચાલો, તો આપણે છે ને અહીંયા મેઇન ગેટ પાસે આવી ગયા છીએ. ત્યાંથી આવ્યા ને પાર્કિંગમાંથી, ત્યાંથી કઈ મજા ન આવી એટલે આપણે મેઇન ગેટેથી જ એન્ટર થાય અને પછી આપણે મેળાની મોજ માણીએ. મેઇન ગેટેથી એન્ટર થાય એટલે સીધા આપણને હાથી દેખાય છે. તો હવે પેલા આપણે હાથી જોઈ આવીએ કે શું છે ત્યાં. તો એન્ટર થતા જ સામે છે ને મસ્ત મજાના 2 હાથી રાખેલ છે, શંકર ભગવાનની મૂર્તિ રાખેલ અને 2 મંકી રાખેલ છે. દિત્યાને બીક લાગે છે. ખોટા છે દિત્યા, છે ખોટા માણસ છે. જાવું તારે અહીંયા દિત્યા મંકી પાસે ફોટો પડાવવા? નહીં, માણસ છે, માણસ. ચાલો આગળ જતા મસ્ત અહીંયા છે ને થોડાક પ્રાણીઓ રાખેલ છે ખોટા. જો અહીંયા લાયન છે, બીજા મંકી છે, બીજા ઘણા બધા પ્રાણીઓ છે. આ બાજુ થોડાક સોમનાથના જૂના ફોટા ને એવું બધું રાખેલ છે. જૂનવાણી ગામડું બનાવેલ છે, ગામડાનું એક દ્રશ્ય બનાવેલ છે. તો આપણે અંદર જઈએ ને જોઈએ. અહીંયા થોડીક ગામડાની જૂની વસ્તુ રાખેલ છે, ચૂલો અને આ છાશ બનાવવાનું, આ બધું જે ઘંટલો છે અને આ બાજુ ગાડું એક રાખેલ છે. જો હાથી હાલે, જો બળદું લઈને જાય કરવાનું હોય જો. ઉપર પણ મંકી છે દિત્યા, દેખાય તને? ચાલો, તો આપણે અંદર ગામડાનું બધું ચિત્ર છે એ જોઈ લીધું છે. અને અહીંયા જો બધા માણસો કેટલું એન્જોય કરે છે. બધા માણસો બહાર અહીંયા મેદાનમાં બેઠા નાસ્તો કરે છે અને પોતપોતાનો સમય છે ને એન્જોય કરે છે અત્યારે. અને અહીંયા જો હમણાં છે ને લોક ડાયરો ચાલુ થવાનો છે. આજે છે ને કીર્તિદાન આવવાનું છે લોક ડાયરાની અંદર. તો અત્યારે બધાએ પોતપોતાની ચેર છે ને લઈને બેસી ગયા છે. પછી અહીંયા છે ને ચેર પણ નથી મળવાની અને ટ્રાફિક પણ ફૂલ થઈ જવાની છે. હજી ચાલુ નથી થયો ડાયરો, પણ ચાલુ થશે ને એટલે અહીંયા જોરદાર ટ્રાફિક થઈ જવાની છે. એટલે અગાઉથી જ બધા જગ્યા રોકીને બેસી ગયા છે. ચાલો, તો અત્યારે છે ને ચાલીને અમે આવી ગયા છીએ. અહીંયા બધી રાઇડ્સ નું સેક્શન છે, ત્યાં આવી ગયા છીએ. મોટી રાઇડ્સ તો બધી બંધ છે, પણ નાની રાઇડ્સ બધી ચાલુ છે. દિત્યાને છે ને રાઇડ્સ માં બેસવું હતું ને એટલે અમને ક્યાંય ઊભું રહેવા ન દીધું કે કાંઈ પણ જોવા ન દીધું. એટલે દિત્યાને લઈને અમે જો આ બધી રાઇડ્સ અહીંયા છે ને છોકરાઓની ત્યાં અત્યારે આવી ગયા છીએ. તો દિત્યાને શેમાં બેસવું છે અત્યારે? એ બધું બંધ છે અત્યારે. ચાલો, તો પેલા ફટાફટ છે ને આપણે દિત્યાને જેમાં બેસવું છે ને એમાં બેસાડી દઈએ ને પછી આપણે આગળ ક્યાંક જઈએ. તો ફાઇનલી જો દિત્યાબેને જીદ કરીને અંદર વયા ગયા છે. અત્યારે છે ને અહીંયા બહુ મોટા અને છોકરાને વધારે છે. હવે ખબર નહીં અંદર શું થાય. ગઈ તો છે અંદર, હવે કઈ બાજુથી નીકળે. જો દેખી ગઈ, જો આવે લસરપટ્ટી ખાતી.
ચાલો જમ્પિંગ માંથી દિત્યા આવી ગઈ અને હજુ એને બીજા ઘણામાં જવું છે. કેમાં જવું દિત્યા? કેમાં જવું તારે? એમાં ન જવાય. હા, બીજામાં ગાડીમાં કેવાકમાં જશું. આપણે બીજી ગાડી ને હોય ને એમાં બેસાય. હા, બહુ ઠેકડા નથી મારવાના. અને આ વખતે હે ને મોટી રાઈડ છે ને બધી બંધ છે, નાની રાઈડ ચાલુ છે જે નાના છોકરાની ને છે બધી. મોટી રાઈડ્સ ને પરમિશન નથી મળી એવું છે. તો એક આપણે તરબૂચની ડીશ લઈ લીધી છે અને દિત્યા ખાઈ લે છે. બાકી બીજું તો બધું બંધ છે. હમણાં જમ્પિંગ કરીને આવી ને એટલે એને ભૂખ લાગી ગઈ. હા, કરી દે. બાકી તો અહીં અવાજ એટલો ચાલુ છે ને આપણો અવાજ સંભળાશે જ નહીં. ચારે બાજુનો અલગ અલગ અવાજ ચાલુ છે. ચાલો તો રાઇડ્સના સેક્શનમાંથી આપણે આવી ગયા છે. મોટાની કઈ રાઈડ નથી એટલે આ બધા બેઠા નથી અને હોત તોય પણ આ બેહે જ નહીં. બરોબર ને? એક ટ્રેન અલગ લાગી. નરેશ અત્યારે ટ્રેન ઓન કરે છે. હા, એ ઓન જેવી ટ્રેન છે પણ વાંધો નહીં. ટ્રેનમાં આપણે નથી જતા. અમે છે ને આપણે બેહી લીધું છે ને. હા, અમે છે ને અહીંયા ઇનામનું સેક્શન આવ્યું છે. ઇનામનું હોય કંઈક ચાલુ છે ભાઈ અહીંયા. આ બાજુ એક સ્કેલ ગેમ, હવે ઘણી બધી ગેમ ચાલુ છે અહીંયા આ બાજુ ચારે બાજુ. કેમ કે અહીંયા છે ને રમવા કરતા જોવાવાળા વધુ છે. તો આપણે રમવું હોય તો એમાં વારો નથી આવે એમ. તો જોવાવાળા કેટલા બધા છે. હા, જગ્યા આપો, જગ્યા આપો. વાહ, શાબાશ શાબાશ. આપણે જો એને ઢોકળા લીધા છે. ઓલા બેન બંધ જ નથી થતા. હેલો વેરાવળની સ્વાદ પ્રિય જનતા, વેરાવળનું જૂનામાં જો આપણે એક જગ્યાએથી ઢોકળા ટ્રાય કર્યા, હવે આપણે બીજી જગ્યાએ ઢોકળા ટ્રાય કરશું. એમાં આપણે 3-4 જગ્યાએ ઢોકળા ટ્રાય કરીએ પછી મેળ પડશે. ઢોકળા એક જગ્યાએથી તો મને ભાવે જ નહીં. બીજી 2-3 જગ્યાએ તો હું ટેસ્ટ કરું કેમ કે એ મારા ફેવરેટ છે સ્ટીમ ઢોકળા. સ્ટીમ ઢોકળા ખાવા ખાસ તો આવીએ મેળામાં જ. પણ અત્યારે ટ્રાફિક છે ને જોરદાર છે. મીચા તો થોડીક વાર ઓલાય બંધ કર્યું એટલે હું બોલું છું. બાકી બોલાય એમ જ નથી. અહીંયા રાયડું જેટલી સંભળાય છે. તો ટ્રાફિક જ એટલી છે ને કઈ એટલે આપણે બેસવાની તો જગ્યા છે જ નહીં. અને ફ્રીમાં આપણે મફતમાં મેકઅપ થઈ ગયો અત્યારે આખો. બીજી જગ્યાએ આપણે સ્ટીમ ઢોકળા ખાઈ લીધા. હવે હજુ ત્રીજી જગ્યાએ આપણે ગોતવાની છે સ્ટીમ ઢોકળાની. ચાલો તો અહીંયા છે ને અસલી રીતના મેળો ચાલુ થઈ ગયો છે. દિત્યાબેન ને હાલવું નથી ગમતું ને બધાય તેડા તેર કરીને થાકી ગયા છે ને હવે દિત્યાને છે ને એના પપ્પાએ બેસાડી લીધી છે ખંભે. બરાબર ને? આવી રીતના સાચો મેળો થાય. આમ છોકરાને આમ ખંભે તેડાઈને. પેલા બધા આમ જ જતા ને પરિક્રમામાં ને મેળામાં ને. હા, હાલો આપણે થોડોક આટો મારી આવજો. હા, હાલો આગળ બધે જાય. અત્યારે ઘડિયાળમાં 11-11:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ ટ્રાફિક ઓછી થવાનું નામ જ નથી લેતી. ટ્રાફિક એટલી ને એટલી જ છે. કાનારેસ ટ્રાફિક ઓછી થવાનું નામ જ નથી લેતી. ટ્રાફિક ઓછી જ નહીં થાય, વધશે તમે. હા, અને હવે ડાયરો પણ ચાલુ થઈ ગયો છે. આજે ડાયરો ચાલુ થઈ ગયો. હા, મોડો આજે 11 વાગે ડાયરો ચાલુ થયો છે ને આજે કીર્તિદાનભાઈ આવવાના છે ગાવા. એટલે બધા અમુક લોકો ડાયરાના શોખીન હશે ને બધા તો ત્યાં ગોઠવાઈ ગયા છે. હા, અમે જો ત્રીજા ઢોકળા ગોતીએ છે. 2 જગ્યા ખાઈ લીધા છે. હજી ઢોકળા ખાવા છે એટલે હજી અમે સારી જગ્યા ગોતીએ છીએ. ચાલો તો અહીં મેળામાં અમે શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને સૌથી પહેલા અમે પોપટની શોપિંગ કરી છે. આ પોપટને આપણે ક્યાં રાખવાના છે? દ્રાક્ષમાં ટીંગાડવાના છે. દ્રાક્ષ ખાઈ જાય પોપટ. વાહ, મસ્ત છે હો. તો આપણે ભાઈ છે ને અમે ત્રીજી જગ્યાએ આપણે સ્ટીમ ઢોકળા ખાઈ લીધા છે. એક જગ્યાએ તીખા મળ્યા છે. કેવા છે? બહુ તીખા? પણ ચટણી બહુ તીખી લાગી. હા, એવું છે. જો ઘણી જગ્યાએ આપણે 3 જગ્યાએ હવે આપણે કંઈ ખાવાનું નથી. એક હજુ કૂપન પડ્યું છે. શેનું છે આ? ચિપ્સનું છે. ચિપ્સ ખાઈ લઈએ એક પછી ભાગીએ આપણે. જો દિત્યાએ કેટલી જગ્યાએ ખાઈ લીધા. બહુ ભાવે દિત્યા તને? ચલો ઢોકળા કેટલા બધી ખાઈ લીધા ને હવે આપણે છે ને ગુલ્ફી ખાવાની છે. તમને આવું ન ભાવે ઢોકળા ને બોકરાને? તો મમ્મીને આ બધાને છે ને આજુબાજુ વાળા ઢોકળા ને બોકરાને ન ભાવે એટલે એ ગુલ્ફી ખાઈએ. અમે આ ભાઈ લોકલ ગુલ્ફી ખાધી અને જલપાહિર લોકને લોકલ ન ભાવે એટલે એ બ્રાન્ડેડ જ ખાવા ગઈ છે. અમે તો પછી આવું ખાઈ લીધું ભાઈ. તો ચાલો આપણે ઘણું બધું ખાઈ લીધું ને હવે છે ને દિત્યાને કેમાં બેસવાનું છે. કેમાં બેસવું દિત્યા? કેમાં? આમાં પાછળનું છે એમાં? એ બહુ ફરે હો. મોટા છોકરાનું હોય તો ઉલટી બુલટી થાય ને એવું હોય. હાલ છે કે નહીં હાલે? હાલ છે. તો જિંદગીમાં પહેલી વાર દિત્યા આમાં બેસવા જઈ રહી છે. થોડીક વાર તો દિત્યા મજા આવશે પછી ખબર નહીં. ચાલો તો દિત્યાબેન જો પહેલી વાર બેઠા છે ચકડોળમાં. અંદર છે એટલે દેખાતી નથી બહુ. હવે નીચે ઉતરે પછી આપણે એને પૂછશું. જો દિત્યાબેન ઉપરથી હાઈ કરે છે. ત્યાં ટીંગાણી છે દિત્યા ઉપર. 2 વાર ચક્કર મારી લીધા દિત્યાએ. દિત્યાને મજા આવી. ચાલો તો દિત્યાબેન ચકડોળમાંથી નીચે ઉતરી ગયા છે. મજા આવી તને? કેવી મજા આવી? ચાલો આપણે ખાણીપીણી વિભાગ ફરી લીધો, પછી રાઇડ્સ નો સેક્શન ફરી લીધું. છોકરા માટેની છે અને બીજું બધું ખાવા પીવાનું બધું પડતું હોય. અને હવે આપણે શોપિંગ સેન્ટરમાં જવાનું છે. જો અહીંયા ઉપર પુલ છે, પુલની આ બાજુ બધું રાઇડ્સ એવું બધું છે, પુલની ઓલી બાજુ બધા શોપિંગ સેન્ટર છે. હવે આપણે શોપિંગ સેન્ટરમાં જઈએ. ચાલો સાથીઓ, આપણે મસ્ત ના પક્ષી દેખાણા કાકા પાસે તો એ આપણે લઈ લેવાના છે. બરોબર ને?
આપણી પાસે ઘણા બધા ટેડી છે તોય પણ આપણે જોવા છે અત્યારે અહીં જોઈ લઈએ ઘણા બધા છે. આપણે તો ઘેર માતા નથી અત્યારે તો એ બીવા એવું છે. ઈ તો હવે રમકડા તો ક્યાં લેવાય નક્કી નથી થતું કેમ કે આપણી પાસે લગભગ બધા રમકડા છે. આમાંથી આપણે નક્કી કરશું. આપણી પાસે નો હોય ને દીત્યા એ લેવાય. જો મેળામાં કેવું છે આ પુલ છે, પુલની ઓલી બાજુ બહુ ટ્રાફિક છે ને પુલની આ બાજુ ઓછી ટ્રાફિક છે. જો મેળામાં આપણે દીત્યા માટે ખાસ મોબાઈલની ખરીદી કરી છે રમકડાની મસ્ત દુકાનેથી. હા દેખાડ તો ક્યાં મોબાઈલની ખરીદી કરી. જો આ મોબાઈલ લીધો છે નોકિયા. જો દીત્ય જો મોબાઈલ લીધો ને સેલ્ફી પણ લઈ લે. વાહ મસ્ત હો. અમે આપણે અહીંથી કઈક ફૂલ લેવાના, ફૂલ કાં પછી આ ફ્રૂટ લેવાનું, બે માંથી એકમાં વિચારીએ શું લેવું છે. ફ્રૂટ લેવા છે કે ફૂલ લેવા છે? આપણે ફ્રૂટ લઈ લઈએ હાલો. હા ડિસ્કશન થાય છે કે ક્યાં ટીંગાડવા. ચાલો તો આગળ આપણે મિક્સ ફ્રૂટ લઈ લીધા ને હવે આપણે શું લેવાનું છે? પર્સ લેવાનું છે કે? હા ભાવ નહીં ઉતારે ભાઈ, એક જ ભાવ રહેશે અહીંયા અત્યારે તો. હવે જો અહીંયા ઘરેણાની શોપિંગ ચાલુ છે. કંઈક લેવાનું છે આપણે મોટું ઘરેણું અહીંથી મેળામાંથી. બાકી તો બજાર બહુ મોટી છે. જો અહીંથી રમકડાની શરૂઆત થાય છે. આમે ઝુમર ને તોરણ ને એ બધું પડશે. આપણે ત્યાં થોડીક વાર પછી જોવા જઈએ. ચાલો ઘરેણાની શોપિંગ આપણે માંડી વારીને હવે છે ને એક આપણે આ સોફ્ટ ટોય છે એ લઈ લેવાના છે થોડાક. ઘરે તો આપણે માતા નથી એટલા છે પણ થોડાક એકાદ હજુ લેવું. આ તેડી લીધો તો હાથીભાઈ એક આપણી પાસે નથી, હાથીભાઈ એક લઈ લઈએ. જો નાઇટ લેમ્પ છે મસ્ત ના ડિઝાઇન વાળા 50 ના. ચલો ઘણું બધું ફરી લીધા ને હવે છે ને કટલેરી મળે છે 20 રૂપિયા, 10 રૂપિયાનો સેલ, અહીંયા 20 રૂપિયાનો સેલ. તો 20 રૂપિયાના સેલમાં કંઈક લે છે માણસો. અત્યારે સોનાની શોપિંગ ચાલુ છે અત્યારે અહીંયા. શું લીધું દીત્યા સોનાનું? વીટી લીધી સોનાની, બે વીટીઓ, બે વીટીઓ કરાવી લીધું દીત્યાએ અહીંયાથી જા ભાઈ પાસેથી. તો જો કેટલી બધી જગ્યા ફરી, કેટલી બધી દુકાન ફરી અને હવે માણસો કઈ કઈથી થેલાની બેગની શોપિંગ કરી છે. આપણે ઘેર જઈને જ જોવું કે શું બેગ, કેવું બેગ લીધું છે. હું ને દીત્યા ત્યાં સાઈડમાં ઊભા છે અત્યારે, બધાને દુકાને આટે મારવા દીધા. હે હા જો દીત્યા એક કાનમાં પહેરવાનું નવું લીધું છે. ફોન લીધો છે. આપણે ઘરે જઈને જોશું. ચાલો હા જો આપણે અહીંયાથી મસ્તની આપણે રમકડાની ખરીદી કરી લીધી છે. એક આપણે મસ્તનો મોરલો લીધો છે, મોરલો ને બીજું માસ્ક લીધું છે. માસ્ક મોટું લીધું છે મોટા છોકરા માટે, મોરલો નાના છોકરા માટે. દેખાડતો ને દીત્યા મોરલો, મોરલો છે મસ્તનો. કેટલા દિવસ ઘર સુધી ટકી જાય એટલે સારું. ઉડે 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 મસ્તનો ઉડે. તમે અને બીજી જો પ્લાસ્ટિકની પણ અહીંયા કઈક સેલ છે 20 રૂપિયામાં 30 રૂપિયામાં. એમાંથી પણ ઘણી બધી શોપિંગ કરી લીધી છે. અને મમ્મી એપલના ફોનનું કવર લેવા ગયા. મમ્મી આઈફોન વાપરે છે, આઈફોન 6. ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 2 અને અમે મેળાની બહાર નીકળી ગયા છે. શોપિંગ ને જે કરવાની હતી બધી થઈ ગઈ છે અને હવે જવું છે ઘર તરફ. એટલે નરેશ આ બાજુ છે ને પાર્કિંગ કરી હતી ને આપણે ગાડી, તો એ ગાડી લેવા માટે ગયા છે ને અત્યારે મોસ્ટ ઓફ બધા માણસો મેળાની બહાર નીકળવા માંડ્યા છે. જો તમે જોઈ શકો છો બધે પ્રવેશ હતો ત્યાંથી બધા હવે એક્ઝિટ થવા માંડ્યા છે. જવાના રસ્તા ઉપર ટ્રાફિક થવા માંડી છે કેમ કે ઓલરેડી 2 ઘડિયાળમાં વાગી ગયા છે એટલે મેળામાં ટ્રાફિક ઓછી થવા લાગી છે. નરેશ આવે એટલે આપણે પણ ગાડીમાં ગોઠવાઈ જાય અને પહોંચી જાય ઘરે. બાપા બીક લાગે. ચાલો તો બધા જો ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને મેળાની મોજ માણી લીધી છે તો આપણે બધાને પૂછી લઈએ કે બધાની મજા આવી કે નહીં. તો મેળામાં તો મજા આવી છે, ખૂબ જ મજા આવી, પણ ટ્રાફિક બહુ જ હતી. આપણે શરૂઆતમાં ગયા ને ત્યારે, અત્યારે આવ્યા ત્યારે ઓછી હતી, 2 વાગી ગયા હતા એટલા માટે. અને બીજું એ કે મોંઘું છે, બહુ જ મોંઘું છે. આપણે ગયા વખતે જે 700 રૂપિયાની જે આપણે ગલ્લો લીધો હતો ને, ગલ્લો નહીં હું આપણે કુંજો ફૂલદાની આપણે 700 રૂપિયાની હતી ને અત્યારે ભાઈ કે 1500 રૂપિયાની. પછી અમે તો માંડી જ વેરી લેવાની. અને બીજું જે 5 રૂપિયાની કે 10 રૂપિયાની ભૂંગરાની પેકેટ મળે છે ને એ 30 રૂપિયામાં હતા. એ તો અમે કે સ્ટોલના ભાવ અમારા ઊંઘા છે 50,000 લાખ રૂપિયા એવું કંઈક કહેતા હતા કે એટલો એનો ભાડું જ એટલા માટે રાખ્યા છે એવું છે. બાકી મેળો મજા આવે એવો છે. તમને મજા આવી? હા મજા આવી બહુ જ. તમને બધાને હવે બધી મજા કરીને વેહી ગયા. સારું ચાલો તો બધાને મેળાની મજા આવી. એક દિવસ હોય એટલે મોજ કરી જ લેવાની. દીત્યા તને મજા આવી કે? હા મને મજા આવી. હા મને જો મે રમકડા લીધા એટલા બધા. આવતીકાલે આપણે બતાવશું વિડીયોમાં કા. દીત્યાને કઈ લેવું નતું ઘણું બધું વસ્તુ લઈ લીધી દીત્યાએ અને જે વસ્તુ લીધી છે એ શોપિંગ બધી આવતીકાલના વિડીયોમાં બતાવશું કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે અને અત્યારે અમારો
વે પણ જો કેટલો ધૂળ ધાણી થઈ ગયો છે, બધાયના માથા સફેદ સફેદ થઈ ગયા છે, હાથ પગ ને બધાય ધૂળ ધૂળ થઈ ગયા છે, કેમ કે મેળામાં ફરતા હોય ને બધાયની ધૂળની ડબરી રોટલી હોય. તો હવે આ વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બોલો સોમનાથ